બધા તો દર વર્ષે જતા નહીં હોય, એટલે તમે 2 વર્ષે જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આટલું બધું બદલાઈ ગયું છે. આ બદલાવ આપણા બધાની જિંદગીનો બહુ જ મોટો હિસ્સો છે. પણ આપણે જ્યાં રહીએ છીએ અને જે રીતે તમે જીવો છો એનાથી એક આખો તદ્દન ઊંધો છેડો એ આ વિસ્તારો છે કે જ્યાં બહુ જ જરૂરિયાત છે લોકોને, અને એ પણ આપણા જ લોકો છે કે જેમને અમુક પ્રકારના ડેવલપમેન્ટ વગર આ દેશની પ્રગતિમાં જોડવા ઇમ્પોસિબલ છે. દીકરીઓ હવે ત્યજાતી નથી એ વાત જ કેટલી મોટી છે. તમે જો સહેજ હૃદય પર હાથ મૂકીને વિચારો તો એક મા પોતાની દીકરીને આવી રીતે મૂકીને જતી રહે એ સાવ બંધ જ થઈ ગયું. એ લેવલ પર જો એ વિસ્તારનું એજ્યુકેશન, એ વિસ્તારની સમજણ, એ વિસ્તારનું ઇન્ડિપેન્ડન્સ આવી શકતું હોય, અને એવું નથી હમણાં 1980 એટલે એવા કંઈ બહુ વર્ષ 4 દાયકા જ થયા છે, અને જો 4 દાયકામાં આટલું પરિવર્તન થઈ શકતું હોય તો હું માનું છું કે એ 4 દાયકાના પરિવર્તનમાં આપણા બધાનું જે કંઈ કોન્ટ્રીબ્યુશન. હમણાં એક દિવસ હું સાંભળતી હતી એક લેક્ચર, સ્વામિનારાયણના જ એક સંતનું લેક્ચર સાંભળતી હતી, અને એમાં બહુ જબરજસ્ત વાત એમણે કરી કે ભગવાને, કૃષ્ણ ભગવાને પર્વત ઉપાડ્યો, વરસાદ પડ્યો, ઇન્દ્રની પૂજા કરવાનું બંધ કર્યું અને જમીનની પૂજા કરો કે આ તો આપણી ગોચર છે, આ આપણી માં છે, એની પૂજા કરો. ઇન્દ્રની પૂજા શું કામ કરવાની? સો પર્વત ઉપાડવો પડ્યો કારણ કે ગામમાં એટલું બધું પૂર આવ્યું અને લોકો બચી શકે એમ નહોતા, અને ભગવાને ટચલી આંગળીએ પર્વત ઉપાડીને બધાને કહ્યું કે નીચે આવી જાઓ. ગોડ નોઝ, બહુ સરસ વાત એમણે લોજિકલ કરી કે પર્વત ઉપાડ્યો હશે કે નહીં ખબર નથી, આ તો લોકવાયકા છે. કોઈએ પર્વત ઉપાડેલો જોયો નથી, જમીન સાથે જોડાયેલો પર્વત એમણે ઉપાડ્યો હશે કે નહીં ઉપાડ્યો હોય, પણ એમણે આ બધાને સેફલી એક એવી જગ્યાએ લઈ જઈને એમના જીવનની એવી ક્ષણ કે જે કટોકટીની હતી, જે જીવન અને મૃત્યુની વચ્ચેની હતી, એમાંથી એમણે પસાર થવામાં મદદ કરી. આ પર્વત તો આ લોકો ઉપાડી જ રહ્યા છે, આપણે તો ખાલી નીચે જઈને લાકડી ધરવાની છે, એમાં આપણું કોન્ટ્રીબ્યુશન છે. ક્યાંક કશે કે એક દીકરી ભણશે, ક્યાંક કશે કે એક દીકરી સેટલ થશે, ક્યાંક કોઈક કેન્સર પેશન્ટની મદદ થશે, તો આટલા દૂર રહીને પણ આપણે કશુંક કર્યાનો, કશુંક આપ્યાનો સંતોષ થશે. અને બહુ સરસ એ લોકોની એક સ્કીમ છે, અડોપ્ટ અ ચાઇલ્ડ. વિક્રમભાઈ બહુ જ મોડેસ્ટ છે અને આ બધી વાત કરશે નહીં, પણ અડોપ્ટ અ ચાઇલ્ડની એક બહુ જ સરસ સ્કીમ છે કે જેમાં તમે એક બાળકના એજ્યુકેશનના જવાબદાર થઈ શકો. એક બાળકને એજ્યુકેશન આપવાની જવાબદારી આપણે લઈએ, એ પછી એનો ટ્રેક કરી શકાય, એના સુધી પહોંચી શકાય, એનું શું રિઝલ્ટ આવે છે, એ કેટલી પ્રગતિ કરે છે, એ બધી વિગતો તમને એની વેબસાઇટ પર, તમારા પર્સનલ ઈમેલ પર તમે માંગો તો મળતી રહે. પણ હું એવું માનું છું કે આ જગતમાં સૌથી મોટું દાન કયું? તો કે વિદ્યાનું દાન. એટલા માટે કે માણસ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે. તમે એક ગાય આપો તો ગાય જીવે ત્યાં સુધી એનું ઘર ઘી દૂધ ખાય. તમે જમીન આપો તો ખેડે ત્યાં સુધી એમાંથી અનાજ પાકે. તમે પૈસા આપો તો હોય ત્યાં સુધી વાપરી શકે. પણ તમે જો એને ઇક્વિપ્ડ કરો, તમે જો એને વિદ્યાનું દાન આપો, તમે જો એને ઇન્ડિપેન્ડન્ટ કરો, તમે જો એને વિચારતા કરો, તમે જો એને પોતાના જીવન સાથે કામ પાડતા શીખો, વોકેશનલી, નર્સિંગની સ્કૂલ, બીજી સ્કૂલ, તો હું માનું છું કે આખી જિંદગી એની સારી જાય એ જવાબદારી આપણે લીધી કહેવાય. અને આવું થઈ શકે તો હું માનું છું કે આપણે કમાયાનું પણ કંઈક સાર્થક્ય આપણને પણ લાગે. સો અહીં આ આખી એ વાત તમારા સુધી પહોંચાડી છે કોઈ દાન માગવા માટે કે કોઈ અમને લોકોને મદદ કરો એવું કહેવા માટે નહીં, પણ તમે પણ વિચારતા થાઓ કે એવું શું થઈ શકે કે જેનાથી આપણે આપણા દેશ બાંધવોને, આપણા દેશની નવી પેઢીને, અને એવી નવી પેઢીને કે જેની પાસે ઇક્વિપ્ડ નથી એ પેઢી, મારા તમારા બાળકો તો કંઈ પણ ભણશે અને ખૂબ સારું જ ભણશે, કારણ કે આપણે તો મારી મચેડીને ડોનેશન આપીને પણ એને સારી સ્કૂલમાં લઈ જ જઈશું.
પણ આ એવા છોકરાઓ છે કે જે 5-5 માઇલ ચાલીને આવે, જેના મા બાપ પાસે, બહુ સરસ વાત કરી આજે વિક્રમભાઈએ, કે કેન્સર પેશન્ટ્સ આદિવાસી આવે, એની પાસે કંઈ પૈસા ન હોય તો એવું કે કંઈ વાંધો નહીં, એમ થાય બસ કેટલા પૈસા છે, તો કે ના એમ મફત નથી જોઈતું, હું 6,000 રૂપિયા આપીશ. એટલે કેન્સરની ટ્રીટમેન્ટ કેટલી મોંઘી છે તો આપણને ખબર જ છે. હવે 6,000 રૂપિયામાં શું થાય? કશું ન થાય. પણ એ પોતાનું કોન્ટ્રીબ્યુશન નથી, એમાંથી પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે. તો મને એવું લાગે કે છે એમાંથી તો બધાએ આપવું જ જોઈએ. હું અહીંયા છું એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ નથી, પણ એક સારા કામમાં મારે પણ લાકડી અડાડવી છે કે મને ગણજો એમ. એટલે એટલા જ ઉદ્દેશથી હું અહીંયા હાજર છું ને આ આખી વાત તમારા સુધી પહોંચાડી છે જ એટલા માટે કે જે કામ થઈ રહ્યું છે એ ઉત્તમ થઈ રહ્યું છે, અને ઉત્તમ થઈ રહેલા કામનો તમે પણ હિસ્સો બનો એવી અમારી વિનંતી પણ છે, અમારો આગ્રહ પણ છે ને અમારી ઈચ્છા પણ છે. અહીં મારી વાત પૂરી થાય છે. વિક્રમભાઈ એટલા બધા મોડેસ્ટ છે કે તમારા સુધી આ વાત નહીં પહોંચાડે, એટલે મને લાગ્યું કે મારે જ કહેવી જોઈએ. વાત મારે જે કરવાની છે આની જ સાથે જોડાયેલી વાતનું એક્સટેન્શન છે. માણસ હોવું એટલે શું એવું આપણને કોઈ પૂછે તો આપણો સાદો જવાબ છે કે 2 હાથ હોય, 2 પગ હોય, આપણે બોલી શકીએ, વાંદરાથી થોડા જુદા છીએ, કૂદકા નથી મારતા, હવે ચાલતા શીખ્યા છીએ. ઘણા તોય મારે છે, પણ એ અલગ વાત છે. આ આપણે જે વ્યક્તિ તરીકે આ સમાજ સાથે જોડાઈએ, બહુ નાનું બાળક હોય, મા બાપ એને શીખવે કે મંદિરમાં જવાનું તો ચપ્પલ કાઢી નાખવાના, આ એની બેસિક ટ્રેનિંગ. 2 હાથે નહીં ખાવાનું, સરખું પલાઠી વાળીને ખાવાનું, ડૂચા નહીં મારવાના, મેનર્સ હોવી જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ. આ એને માણસ બનાવવાની પ્રક્રિયા છે એવું મા બાપ માને છે. ખરેખર માણસ બનાવવાની પ્રક્રિયા બહારથી ક્યાંયથી શરૂ થતી જ નથી, એ ભીતરથી શરૂ થાય છે. સાવ નાનું 1-2 વર્ષનું બાળક હોય એને માટે કોઈ ચોકલેટ લાવે, કોઈ રમકડું લાવે. બહુ જ ઓછા મા બાપને એવી અવેરનેસ છે, અથવા એવી, હવે તો ફેમિલી સિંગલ ચાઇલ્ડના થતા જાય છે એટલે વધુ જરૂરી છે કે એની પાસે એક ચોકલેટની આખી બાર હોય તો એમાંથી આપણે એમ કહીએ કે દાદાજીને આપો, દાદીને આપો, મમ્મીને આપો, પપ્પાને આપો. દાદી તરત જ એમ કે ના 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 બેટા તું ખા. દાદાજી એમ કે ના ના, અરે હોય એટલે બિચારાને એક તો એટલી ચોકલેટ, એમાંથી આપણે ભાગ પડાવીએ. મારા સસરા હંમેશા એવું કહેતા કે ના ના ના, ત્યારે હું હંમેશા કહું કે લઈ લો, એને માટે આપણે બીજી લાવશું. પણ જો તમે લઈ લેશો ને તો એને એવી સમજણ પડશે કે મારી 8 ચોકલેટના સ્લેબમાંથી 5 મારે કોઈકને આપવા પડે તો જ મને 3ની મજા આવશે. આ મજા આપણે, હું માનું છું, આપણા બાળકને શીખવવાનું ક્યાંક કશેક મિસ કરી જઈએ છીએ. બધું જ એના માટે, બધું જ એને મળી રહેવું જોઈએ. અમને નથી મળ્યું એ બધું અમે એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સરસ જ વાત છે. હું પણ એવી જ માં છું કે મને નથી મળ્યું એ બધું સુખ, મજા, આનંદ મારા દીકરાને મળવો જોઈએ. 21 વર્ષની ઉંમરે એણે 6 ખંડ જોઈ લીધા છે, દુનિયા જોઈ કાઢી એણે. મારી સાથે એટલું બધું ટ્રાવેલ કર્યું એણે, ઇન્ડિપેન્ડન્ટલી એટલું બધું ટ્રાવેલ કર્યું, જગત જોયું, ભારતના નાના ગામડાઓથી શરૂ કરીને અમેરિકા સુધીના દેશો એણે જોયા, જુદી જુદી જિંદગીઓ જોઈ, જુદી જુદી લાઈફસ્ટાઈલ જોઈ, જુદા જુદા પ્રકારના લોકો જોયા. પણ એને માટે એક વાત નિશ્ચિત છે કે એ જો વેફર ખાતો હોય અને અમારા ઘરે કામ કરનારા બહેનનું બચ્ચું આવ્યું હોય તો મારો દીકરો અચૂક ઊભો થઈને એને 2 વેફર આપે, એટલું એ કરે એવી કાળજી મેં લીધી છે. અને ત્યારે મને એવું લાગે છે કે આપણે આવી કોઈ કાળજી લેવામાં ક્યાંક કશેક નાની ચૂક કરી જઈએ છીએ. આપણા બાળકોને બીજા સાથે વેચવાની ટેવ આપણે નથી પાડતા, પણ વેચવાની ચોક્કસ પાડીએ છીએ. જિંદગીમાં શું કરશે, ભણીશ નહીં તો ખાઈશ શું? એકચ્યુઅલી ખાવા માટે તો કંઈ ભણવાની જરૂર નથી. બળદ બી ખાય, કૂતરો બી ખાય, ક્યાં ભણે છે? ખાઈ તો શકાય જ છે. અગત્યનું એ છે કે તને તારા કોળિયાનો સંતોષ. અમે હમણાં આવતા હતા ત્યારે એમણે કહ્યું કે સંતોષ થવો જોઈએ. મને એટલું ગમ્યું એ. મેં એવું કહ્યું, મેં કીધું હું બહુ ઇટાલિયન મેક્સિકન નથી, મને દેશી ગુજરાતી ખાવાનું મળે તો અત્યંત સંતોષ થાય એવું બોલી. એટલે પાછળ કોઈક આવતું તો એમણે કહ્યું કે સંતોષ થવો જોઈએ, એ અગત્યની વાત છે.
અને એ વાક્ય મને એટલા માટે બહુ અપીલ કરી ગયું કે આ સંતોષ થવો જોઈએ ને, એ આપણા જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તમે ગમે તેટલું કમાઈ લો, પણ જો ભીતરથી સંતોષ નહીં હોય ને, તો તમને એ કમાયાની મજા નહીં આવે. મારો એક દોસ્ત છે, એને 100 કરોડ રૂપિયા જોઈએ છે. અમે જ્યારે પાર્ટીમાં જ્યાં પણ મળીએ ને ત્યાં એવું કે મારે 100 કરોડ રૂપિયા ભેગા કરવા. દર વખતે અમારો સ્કૂલમેટ છે એટલે અમારા એલ્યુમિનાયમાં જ્યાં મળે બ્રેકફાસ્ટ પર બધા અમે લોકો સ્કૂલના મિત્રો ઘણીવાર મળતા હોઈએ તો દરેક વખતે એમ કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એટલે એક દિવસ મને પણ એમ થયું ક્યુરિયોસિટી કે આ 100 કરોડનું કરશે શું, સમજીએ. એટલે મેં એને કહ્યું, મેં કીધું તું શું કરીશ 100 કરોડનું, મને કહે તો ચાલ આપણે હિસાબ કરીએ. એટલે મને કહે કે મારે જોરદાર અદ્ભુત ઘર બાંધવું છે, તો 15 કરોડ રૂપિયા, 20 કરોડ ચાલ. પછી કે પછી વાઈફને બિઝનેસ ક્લાસમાં દુનિયા બતાવવી છે, 25 કરોડ. પછી કે છોકરાઓને બેસ્ટ એજ્યુકેશન આપવું છે, 30 કરોડ. પછી કે બહુ આપણા વૃદ્ધાવસ્થા માટે બી કંઈ તો જોઈએ ને યાર, તો 5 કરોડ ચાલ. 9% વ્યાજે જે પૈસા આવશે એમાં તારે બીજું કંઈ કરવાનું સિનિયર સિટીઝન તરીકે તો મૂકી દે તો રહેતું નથી. પછી હવે કોઈ ઉદ્દેશ નથી, 35 કરોડ રૂપિયામાં એનો હિસાબ પૂરો થઈ ગયો. અને એકચ્યુઅલી એની પાસે 35 કરોડ રૂપિયા આજે પણ છે. પેલા 65 કમાવાના ચક્કરમાં આ 35 નહીં વાપરે, મૂકી રાખશે કે પેલા ભેગા થાય ત્યારે આ વાપરીશ. વાઈફના ઘૂંટણ ઘસાઈ જશે પછી એને યુરોપ જોવા લઈ જશે. પછી ગલીઓમાં નહીં ફરી શકે પત્ની સાથે હાથમાં હાથ લઈને. પછી પત્ની એમ કહેશે તમે જઈ આવો, મને પગ દુખે છે. મજાની વાત એ છે કે આપણે આ ક્ષણમાં જીવતા શીખ્યા જ નહીં. હમણાં અહીંયા શું છે, હું અત્યારે અમેરિકા છું, સરસ સ્વામિનારાયણ મંદિરમાં જમી જો, આજનું ભોજન પૂરું થયું છે, મને ભાવે એવું મળ્યું, સરસ લોકો મળ્યા, વિક્રમભાઈ જેવી વ્યક્તિની ઓળખાણ થઈ. આ જિંદગીની આજની ઉપલબ્ધિ છે. હવે હું અમદાવાદ જઈશ ત્યારે મારે કેટલું લખવાનું બાકી છે એ વિચારીને જો હું રોજ રાત્રે સૂઈ જાઉં તો મેં આજે શું મેળવ્યું એની મજા તો મને મળવાની જ નથી. યાર હું પહોંચીશ ને તરત મારે આટલું બધું લખવાનું છે, હે ભગવાન આ કેમનું પહોંચી વળીશું, અથાણા બાકી છે, ફલાણું બાકી છે, કાંઈ મતલબ નથી. હમણાં સુધીરભાઈ મળ્યા, એમણે મને કહ્યું કે દેવશ્રી મારી બેનપણી છે, એ ન્યૂજર્સી રહે છે, એટલે હું 1 વીકની ટ્રીપ પર આવું ને તો પણ ન્યૂજર્સી એક સ્ટોપ હોય, ગમે તેમ કરીને હું રસ્તામાં લાવું ન્યૂજર્સી. અમે 35-40 વર્ષથી મિત્રો છીએ, 40 તો સાચા જ. અને એક મજાની વાત એ છે કે અમે અમારી વચ્ચે ક્યારેય એવું નથી કે તારે મને રોજ ફોન કરવો જ પડે. અમે 15 દિવસે એકવાર વાત કરીએ, અમે મહિને એકવાર વાત કરીએ. પણ અમને એવી ખબર છે કે જો હું એમ લખું કે મને ફોન કર તો 5 મિનિટની અંદર અંદર એનો ફોન આવે અને એ એમ લખે કે ક્યાં છે, શું કરે છે, તો કદાચ આ કાર્યક્રમ પતે પછી કોઈની પણ સાથે વાત કર્યા વિના હું સાઈડમાં જઈને તરત પૂછું શું થયું. આપણે બધા છે ને ફિક્સ ડિપોઝિટ, બહુ સરસ એમણે શબ્દ વાપર્યો કે ફિક્સ ડિપોઝિટ છે આ બધી અમારી ઉભેલી. આપણી રિલેશનશિપ્સ છે ને એ બધી આપણી ફિક્સ ડિપોઝિટ્સ છે. રોજ એની રિસીટ કાઢી કાઢીને જોવાની નહીં. તમને ખબર જ છે ને કે તમારી ફિક્સ ડિપોઝિટ છે, તમારે તોડવી હશે એ દિવસે તમે તોડી લેશો, અને પૈસા જોઈતા હશે એ દિવસે બેંક તમને આપ્યા વગર રહેશે નહીં. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે રોજ એ રિસીટ બહાર કાઢવી છે, રોજ જોવી છે, રોજ મૂકી દેવી છે, વળી પાછી બીજો દિવસ કે છે ને. છોકરાઓ હોય, પતિ હોય, મિત્રો હોય, પરિવાર હોય, આ દરેકની આપણે રોજ પરીક્ષા કરવી છે. રોજ એનો ફોન, કેટલા દાડા થયા એને તો માની ખબર એ પૂછી નથી. હા કંઈ નહીં, બિઝી હશે, નથી પૂછી. તમે મજામાં છો એમ માનીને નથી પૂછી. તમને તકલીફ છે અને તમે તમારા સંતાનને ફોન કરો અને એમ પૂછે કે આવી જાઉં, બહુ થઈ ગયું. રોજ સવારે તમને ફોન કરીને એણે શું ખાધું ને તમે શું ખાધું, અને ગવારના શાકમાં અજમાનો વઘાર નહોતો ને જીરોનો કર્યો ને બહુ સારું લાગતું હતું, આ ચર્ચા કરવાનો મતલબ જ નથી. આ વેસ્ટ છે સમયનો પણ, શબ્દોનો પણ. આપણે વધુ પડતી વાતો કરવામાં અથવા વધુ પડતા સંપર્કમાં રહેવામાં ધીમે ધીમે ઘર્ષણમાં આવતા જઈએ છીએ. કારણ કે એ તમને એમ કહે કે જીરુંનો વઘાર કરીને ગવારનું શાક ખાધું એટલે તરત તમે કહો ખવાય જ નહીં, વાયડી પડે, શરૂ થઈ ગયું.
આ તમારો ઓપિનિયન, આ એનો ઓપિનિયન. આ બે ઓપિનિયન છૂટા પડ્યા, એમાંથી શરૂ થયું. એને બદલે એણે 6 જીરું ખાધું. તમને શું ફરક પડે? આપણે બધા જ અજાણતા જ બીજાની જિંદગી પર કંટ્રોલ કરતા શીખી ગયા છીએ. અને જો એ પ્રમાણે જગત ન ચાલે તો આપણને ખૂબ ફ્રસ્ટ્રેશન થાય છે. એટલે પુત્રવધુ હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, કોઈ પણ હોય, બહાર નીકળતા હોય દાખલા તરીકે, અને પત્નીએ સ્વેટર કે જેકેટ ન લીધું હોય તો કે જેકેટ લઈ લે, બહુ ઠંડી છે. એટલે પેલી કે મને નથી લાગતી, પછી રાતે લાગશે. એટલે એમ કે હા લાગશે તો જોઈશું, પછી મારું નહીં માંગતી. અત્યારથી કેટલું બધું નક્કી કરી લેવું છે આપણે. દાખલા તરીકે એ તમારું જેકેટ માંગે અને તમે સ્નેહથી આપી દીધું, તો સવાલ તો 5 જ મિનિટનો છે. તમારે ગાડીમાં જ બેસીને જવાનું, અહીં કોઈ ચાલીને તો જતું નથી. પણ આ આખી પરિસ્થિતિએ આપણને બધાને ઇમોશનલી એટલા બધા ગૂંચવ્યા છે કે ખરેખર જ્યાં જવાનું છે ને ત્યાં આપણે કોઈ જતા જ નથી, અને જ્યાં નથી જવાનું ત્યાં જઈને અથડાઈને પાછા આવીએ છીએ. ખરેખર કરવાનું શું છે એવું કોઈ પૂછે, હું માણસ છું, મારે માણસ તરીકે શું કરવું છે? તમે કોઈને પણ જનરલ આટલા બાળકથી શરૂ કરીને 80 વર્ષના 90 વર્ષના વૃદ્ધ સુધીના માણસને પ્રશ્ન પૂછો કે તારે શું કરવું છે, શું તારો એમ છે જીવનનો, તો એમ કે મારે ખુશ રહેવું છે, સંતોષથી ખુશ રહેવું છે, સલામતીથી ખુશ રહેવું છે, સત્તાથી ખુશ રહેવું છે, સંપત્તિથી. રસ્તા બધા મેં જેમ કહ્યું ને કે મારે ન્યૂજર્સી વચ્ચે આવે એમ ઇવેન્ચ્યુઅલી બધા પહોંચે ખુશ રહેવા સુધી. હવે આ ખુશ રહેવું શું છે? સુખની વ્યાખ્યા શું? દાખલા તરીકે તમને કોઈ પૂછે કે સુખની વ્યાખ્યા શું, તમને શું સુખી કરે, તો કોઈ એમ કે 2 ટાઈમ સુપર્બ ખાવાનું મળે ને તો હું સુખી. હમણાં અક્ષય કુમારનો એક વિડીયો મને ખબર નથી કેટલા લોકોએ જોયો, મને બહુ જ ગમ્યો. અને એમાં એણે એમ કહ્યું છે કે માણસે 6, 6:30 પછી ન ખાવું જોઈએ, અને આટલું બધું ખાવાનાની તમારા શરીરને જરૂરત જ નથી. મોટા ભાગના લોકો સ્વાદ માટે ખાય છે. જમીને તરત જમી શકે એવાને પણ હું ઓળખું છું. હજી જમીને ઊભા થયા હોય ને કે પૂરણપોળી એમ મને બહુ ભાવે. કેપેસિટીનો સવાલ છે આમાં. પણ અગત્યનું એ છે કે ભોજનથી શરૂ કરી અને ભાવના સુધી દરેક વાતમાં સંતોષ નામનો શબ્દ બહુ અગત્યનો છે. સામેની વ્યક્તિ ગમે તેટલું કરે, જો આપણામાં ગ્રેટિટ્યૂડ નહીં હોય તો સંતોષ થવાનો જ નથી. હું એવા કેટલાય લોકોને ઓળખું છું, પતિ પત્નીને, કે પત્ની સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરીને બધું કરીને કામે જાય, પાછી આવે, સાંજે પણ બને ત્યાં સુધી ગુજરાતી ડિનર ઘરમાં બનતું હોય. એ બધા પછી એક ભૂલ એ કે ક્લોઝેટ ગોઠવવાનું બાકી છે. એનો અર્થ એમ થયો કે જે નથી થયું એના પર આપણી નજર છે. એણે જે આટલું બધું કર્યું આખું અઠવાડિયું સોમથી શુક્ર, એ રસોઈ કરે, ઘર ચલાવે, વાસણ ધોવે, બેડ કરે, બેડ ક્લીન કરે, બાકીના કામો કરે, છોકરા નાના હોય ત્યાં સુધી એમને લેવા મૂકવા જવાની પણ પ્રાઇવેટ સ્કૂલમાં હોય તો જવાબદારી. આ બધાની વચ્ચે જો એણે ક્લોઝેટ બંધ કરી દીધું છે ડૂચા મારીને, તો એને ખબર છે કે એણે આ કામ કરવાનું છે. પણ એ તમારી ફુરસદે, તમારી સગવડે, તમારી ઈચ્છાએ અને તમારા કયા પ્રમાણે કરે એ આગ્રહમાંથી ઘર્ષણ આવે છે. આપણે કોઈને કહી દેવું કે તારું કામ, મારો દીકરો છે 21 વર્ષનો હવે થયો, પણ પેલો ટીન એજમાં હોય ને છોકરાઓ, તો રૂમ સાફ ના કરે. બધાના ઘરમાં આ પ્રશ્ન હશે. મમ્મી કચ 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 કર્યા જ કરે, અને રોજ 10 વાર દિવસમાં બેટા ક્લીન યોર રૂમ, બેટા ક્લીન યોર રૂમ. પછી થોડા દિવસ પછી મને વિચાર આવ્યો કે આ કયા કરવા કરતાં આપણે લખી દેવું. એટલે અમે એક નિર્ણય કર્યો કે સૌથી પહેલું યલો પોસ્ટ-ઇટ પર બ્લુ કલરથી લખવું, પ્લીઝ ક્લીન યોર રૂમ. આ પહેલી નોટિસ. પછી ગ્રીન પોસ્ટ-ઇટ ઉપર બ્લુ કલરથી લખવું, બેટા ક્લીન યોર રૂમ. અને છેલ્લે પિંક પોસ્ટ-ઇટ ઉપર લાલ કલરથી લખવું, બેટા ક્લીન યોર રૂમ. અને આ ત્રીજી વાર લખ્યું એનો અર્થ એમ કે 24 કલાકમાં જો અસર નહીં થાય તો રૂમને તાળું મારી અને ચાવી લઈ લેવામાં આવશે.
અને પછી એણે એ રૂમ સાફ કરવા માટે તમારી પાસે આવીને ચાવી માંગવી પડે. એ ચાવી માંગે ત્યારે એને એમ કહેવાનું કે આ ચાવી હમણાં ને હમણાં સાફ કર અને પછી જ બહાર જવાનું છે. દિવસમાં 10 વાર કહ્યા પછી પણ મજાની વાત એ છે કે છેલ્લે મમ્મી જ સાફ કરે.